સેનાને એવો પડકાર કર્યો છે, પ્રથમ દિવસના યુદ્ધમાં અડધી સેનાનો વિનાશ થયો છે. બોલે રામચંદ્ર ભગવાન. બીજા દિવસની સવારે રાવણની સભામાંથી મંદોદરીનો દીકરો મેઘનાદ યુદ્ધના રણભૂમિના મેદાનમાં વાગતું નથી, આમ ચોખ્ખું મજા આવે. બરાબર એ જ સમયે અહીંયા ભગવાન રામજીએ જોયું કે રાવણનો દીકરો અને મંદોદરીનો પુત્ર મેઘનાદ આજે રણભૂમિના મેદાનમાં લક્ષ્મણજીની સામે જોઈ રામજી કંઈક બોલ્યા છે. એ આંતરિક ઈશારો તુલસીદાસજી કહે રામજી લક્ષ્મણજીને કર્યો. લક્ષ્મણજી સમજી ગયા. હાથમાં ધનુષ્ય બાણ લઈ તરત જ પરમાત્માનો આદેશ મળતા પૂર્વ દિશામાં મેઘનાદની સામે યુદ્ધ કરવા માટે લક્ષ્મણજી આવ્યા છે. સાથે હનુમાનજી સંરક્ષણમાં છે. એક બાજુ અંગદજી, દધીમુખ, આવા અનેક નામાકંત વાનરો બધા લક્ષ્મણજીની સાથે સંરક્ષણમાં આવ્યા. ભયંકર યુદ્ધ શરૂઆત થઈ. બચાવો બચાવોના પોકારો ચાલે છે. એક બાજુ ભગવાન રામજીની જય જયકાર થાય છે, બીજી સેનામાં રાવણનો પણ લોકો જય બોલા. મારે રાવણને મારવું છે, માયાને બચાવો બચાવો આ પોકાર થઈ રહ્યા છે. ભયંકર આજ રણભૂમિનો યુદ્ધનું મેદાન જોવા મળે. અનેક રાક્ષસોને લક્ષ્મણજીએ એટલી બધી તીવ્ર ગતિથી માર્યા છે. આજે બચવાનો પણ બધાને વાંધો. શ્રી રામ બંધુ આવા છે લક્ષ્મણજી મહારાજ રણભૂમિના મેદાનમાં. સામે મેઘનાદ ઉભા છે. એ પણ એટલા ભયંકર લડવૈયા છે. એ પણ લક્ષ્મણજીને મતલબ નથી આપતા. તુલસી કહે ભયંકર યુદ્ધ થયું. શ્રી રામ બંધુ તણુ યુદ્ધ લંકાસરે સામવી આ તો ઇન્દ્ર જીત કરી સવારે. આ ફળાયું ધાબે ક્યાં તું નડવર ભીષણ યુદ્ધ જાનું ઘોરવાર. ભયંકર લડાઈ થઈ છે લક્ષ્મણજી મહારાજ અને મેઘનાદની વચ્ચે. શેષપતિ લક્ષ્મણજીએ અનેક રાક્ષસોને માર્યા છે. અને એ જ સમયે તુલસીદાસ મહાત્મા કહે ભયંકર ગર્જનાઓ પ્રબળ મેઘનો ખૂબ પરાક્રમ કરે અને બહુ માયા તણી જાળ માંડે. ઈ જાળને છોડાવવા શેષ સાય કામ લગવાણ સાંગે. સુખદેવ લક્ષ્મણે બાણ લઈને છોડ્યું. હજી લક્ષ્મણજી આમ બાણ લઈ અને મેઘનાદને મારવાની તૈયારી કરે. એમાં અચાનક મેઘનાદે લક્ષ્મણજી ઉપર વીર ઘાતીની પ્રહાર કર્યો છે. લક્ષ્મણજીને કઈ ખબર ન પડે એ શામ લક્ષ્મણજીના શરીરમાં વાગ્યું. રામ કહી અને ધરતી ઉપર પડ્યા. મેઘનાદને થયું મેં લડવૈયાને પરાજિત કર્યા. બાજુમાં હનુમાનજીએ જોયું કે લક્ષ્મણજી ને મેઘનાદનું બાણ વાગ્યું છે. એક ગદાનો પ્રહાર કર્યો. રણભૂમિમાંથી મેઘનાદ ભાગ્યો છે. આવ્યો છે પાછો લંકામાં. આ બાજુ હનુમાનજી બહુ દુઃખી હૃદયે લક્ષ્મણજીને લઈ એ રણભૂમિના મેદાનમાં અનેક રાક્ષસો
પાસે આવ્યો. રામજી ઉભા છે, એને જોયું લક્ષ્મણજી ઘાયલ થયા અને એ અરસામાં રામજી આજ બહુ રડ્યા. આખી વાનરની વિશાળ સેના બધાને લક્ષ્મણને ઘાયલ થવાથી બહુ દુઃખ થયું. બહુ સ્વામી તુલસીદાસ મહાત્મા વર્ણન કરે. રામજી બધા વાનરોની સામે જોયે અને પૂછવા લાગ્યા કે હે પ્રભુ, કહો હવે લક્ષ્મણને કઈ રીતે હટાવવાનું? બાબાજી વર્ણન કરે. એકદમ વીર રસમાંથી પ્રભુએ લક્ષ્મણજીની અવસ્થા જોઈ એટલે બહુ દુઃખનું નિર્માણ થયું. જદપી સભા વિદિત જગુજા यह प्रसंग जाने को લક્ષ્મણજીને ઘાયલ જોઈને રામજી બહુ રડ્યા. બધાએ વાનરો બહુ રડ્યા. હનુમાનજી રામજીની નજીક આવી પૂછે, પ્રભુ જો તમે રડશો ના તો બધા વાનરો બળહીન થઈ જશે. હે પ્રભુ, તમે આમને આમ રડ્યા કરશો. લક્ષ્મણ જેવા યોદ્ધા ઘાયલ અવસ્થામાં પડ્યા છે. રાવણ જેવો યોદ્ધો મરવાનું બાકી હોય અને જો તમે રોવો ના તો બધા વાનરો બળ વગર ના. રામજી કહે, શું કરવું હોય? જો લક્ષ્મણજી મેઘનાથ આવી રીતે બાણ મારે એવી મને ખબર હોય. બોલ મારા રામ. શૂન્યાનિયત ભ્રમ નમત મનહરિષ ભગવત મૃગત ભગત ભંજા શૂરપાત પાત મહાત રહત વ્રત સમુરાત વ્રત માત લક્ષ્મણજી મહારાજે પોતાના માથામાંથી તીર ખેંચી અને ધનુષ ઉપર લીધું. મેઘનાથને ખબર પડી ગઈ આ બાણથી બચવું હવે કોઈ રસ્તો નથી. બાબાજી એક ચોપાઈમાં લખ્યું, પ્રબળ મેઘનાથ ખૂબ પરાક્રમ કરે અને બહુ માયાતની જાળ બાંધે. ઈ જાળ મેં છોડાવવા પછી શેષ જાય કાન લગ બાણ સાંભળે. બચાવો! બધા રાક્ષસો આમ તેમ ભયભીત થઈને ભાગ્યા છે. આ બાજુ બધા વાનરો લક્ષ્મણજીનો જય જયકાર કરે છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. લક્ષ્મણજી મહારાજ કી. ભયંકર યુદ્ધ ચાલે છે. લક્ષ્મણજીએ મેઘનાથ તરફ આવ્યા છે. હનુમાનજી મહારાજ સંજીવનીનો આખો સમુદ્રના આવ્યા છે. હનુમાનજી તીવ્ર ગતિનું ઉડાન ભર્યું છે. રાવણને ખબર પડી કે જે હનુમાને લંકા સળગાવી એ વાના સંજીવની લેવા માટે જાય અને જો સંજીવની લઈ સમયસર પરત ફરશે તો મારા મેઘનાથનું મૃત્યુ થશે. એટલે એને કાલ નેમીને મોકલ્યો છે. રામ પ્રિય નહીં છો યહ પ્રસંગ જાન ભગવાને રામજીને ખબર પડી કે રાવણ વિઘ્ન ઊભું કરવા તૈયાર થયો હોય પણ એને ચિંતા નહોતી. આ તો હનુમાનજી હતા. કાલ નેમી નામનો રાક્ષસ સાધુનું વેશ ધારણ કરી
વચ્ચે હનુમાનજીનો રસ્તો રોકવાનો કોશિશ કરી. જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરો ગુરુદેવ કે. तुम असुर निकंदन राम जय सिया राम. एक मुष्टिका दे હનુમાનજીએ કાલની અડચણ દૂર કરી. ત્યાંથી આગળ દ્રોણાચલ પર્વત ઉપર વધારે મારુતિએ જોયું આખું પર્વત. હનુમાનજીને થયું કે આ દ્રોણાચલની સંજીવને આજે લક્ષ્મણજી ઘાયલ થયા, કાલ કોઈ બીજા થાય, પાછું ન આવવું પડે એની કરતા લાવ આખો પર્વત ઉપાડો. કારણ ગમે તે હોય પણ આખો પર્વત લીધો હનુમાનજી. બોલીએ હનુમાનજી મહારાજની છે. આત્મા પર્વત લઈ ગમન કર્યું છે આકાશ.